નમસ્કાર મિત્રો, મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો લાગ્યો છે। ત્યારે મિત્રો ગુજરાત એસટી બસમાં ભાડાનો થયો છે 10% વધારો, જે મિત્રો અમલમાં આવી ચૂક્યો છે। ત્યારે મિત્રો બસમાં દરરોજ 37 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે અને સુવિધા અને આધુનિકરણ માટે નિર્ણય લેવાયો છે તેવું જાણવા મળી રહ્યું છે। જ્યારે જીએસઆરટીસી દ્વારા મુસાફરોના ભાડામાં 10% વધારો કરવામાં આવ્યો છે। આ વધારો 29 માર્ચ 2025 અમલમાં આવી ચૂક્યો છે। મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક જે પરિવહન સેવાઓ પૂરી પાડવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે મિત્રો આજે ગુજરાત એસટી નિગમ જે દૈનિક 8000થી વધુ બસો દ્વારા જે 32 લાખ કરતાં પણ વધુ અંતર કાપીને અંદાજે 37 લાખ જેટલા મુસાફરો જે જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડે છે। જ્યારે આ મુસાફરોની સગવડ માટે જે સતત પ્રયત્નશીલ અને આર્થિક રીતે સ્વનિર્ભર બનવા માટે જે ચિંતિત છે। જ્યારે આ સાથે જ નિગમ દ્વારા જે વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, પત્રકારો અને અન્યના પાત્રતા ધરાવતા જે લોકોને રાહત દરે અથવા વિનામૂલ્યે મુસાફરીની સુવિધા પૂરી પાડે છે। જ્યારે નિગમ દ્વારા વર્ષ 2025 ને 26ના બજેટમાં આગામી વર્ષમાં 2050 જેટલી નવી બસો સેવામાં મૂકવાનું આયોજન છે, જેમાં 280 આરામદાયક પ્રીમિયમ બસો અને 10 કારવા સર્વિસ સમાવેશ થાય છે। જ્યારે વધુમાં નિગમમાં અંદાજે 3000 જેટલા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકોની ભરતી પ્રક્રિયા પણ ચાલી રહી છે। જ્યારે જીએસઆરટીસી દ્વારા વર્ષ 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ પછી જે તબક્કાવાર ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં 1 ઓગસ્ટ 2023ના રોજ 25%નો વધારો કરવામાં આવ્યો હતો। જ્યારે આવા નિગમને પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે નિગમના સંચાલક મંડળના દ્વારા જે 28 માર્ચ 2025થી જે મધ્યરાત્રિથી 10% સુધીનો વધારો કરવામાં આવી રહ્યો છે, જે આ ભાડામાં વધારો કરવાનો સર્વાનુયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જ્યારે લોકલ સર્વિસમાં 85% મુસાફરો 48 કિલોમીટરની મુસાફરી કરે છે, જેના કારણે તેમને માત્ર 1 થી 4 રૂપિયાનો નજીવો ભાડા વધારો થઈ શકે છે, જેથી સામાન્ય મુસાફરો પર આ વધારાની ખાસ અસર નહીં પડે। જ્યારે નિગમ નવી ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓ દ્વારા જે મુસાફરોને અસરકારક જાહેર પરિવહન સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે।